વડિયા પોલીસે મોતનો મલાજો ન જણાવ્યો. મૃતક ખેડૂતના પુત્રની ફરિયાદ 6 કલાક બાદ પણ વડિયા પોલીસે ન નોંધી. વડિયામાં વાડી ખેતર જવાનો રસ્તો બંધ કરતા ખેડૂતે ઝેરી દવા પીધી હતી. ગઈકાલની ઘટનામાં ઝેરી દવાથી ખેડૂતનું મોત નીપજ્યું હતું. મનસુખ સોજિત્રા નામના ખેડૂતનું મોત નીપજ્યું હતું. ગોંડલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખેડૂતનું મોત નીપજ્યું હતું. મૃતક ખેડૂતનું પીએમ કરાવીને પરિવારજનો વડિયા પોલીસ મથકે પહોંચ્યા હતા, પણ વડિયા પોલીસે મોતનો મલાજો જાળવ્યો ન હતો. મૃતક ખેડૂતના પુત્રની ફરિયાદ 6 કલાક બાદ પણ વડિયા પોલીસે ન નોંધી. રાત્રિના ડીવાયએસપી સહિતના અધિકારીઓ વડિયા પોલીસ મથકે પહોંચ્યા હતા. મૃતકના પુત્રની ફરિયાદ માત્ર 2 જ નામ સાથે ફરિયાદ નોંધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બાલાભાઈ સોજિત્રા અને ભાવેશ સોજિત્રા નામના મૃતક ખેડૂતે વિડીયો બનાવેલ હતો. મૃતકના પુત્ર નિકુંજ સોજિત્રાએ જણાવ્યું હતું કે રસીલાબેન બાલાભાઈ સોજિત્રા અને રસિકભાઈ રાંક ત્રાસ આપતા હતા. રિયલમાં ત્રાસ આપતા હતા. તેના નામો લખાવ્યા છતાં પોલીસ પ્રૂફ માંગે છે. શું મારા પિતા વિડીયો ન બનાવ્યો હોત તો પોલીસ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધત તેવા સવાલો ઉઠાવ્યા. રાત્રિના 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી પોલીસ ફરિયાદ ન નોંધાતા મૃતક ખેડૂતના મૃતદેહને પોલીસ મથકે પરિવારજનોએ મૂકી દીધો હતો. ખેડૂતના મોત બાદ પોલીસ ફરિયાદ લેવામાં ગલ્લાતલ્લા કરતા પોલીસ સામે મૃતક પરિવારજનોમાં રોષ ફેલાયો છે. મૃતદેહને પોલીસ મથકે મૂકીને 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધવાની માંગ મૃત ખેડૂતનો પરિવાર કરી રહ્યો છે. મારું નામ નિકુંજ મનસુખભાઈ સોજિત્રા છે. મારા ફાધરે જે કેળા રસ્તાનો પ્રોબ્લેમ હતો એના લીધે બાલાભાઈના જે જમીનમાંથી અમે અત્યાર સુધી ચાલતા, તો એ લોકોએ અમને એના ત્રાસને લીધે મારા ફાધરે છે એ આપઘાત કરેલો છે. તો હાલ અમે અત્યારે 9 વાગ્યાના અહીંયા 3:30 થયા છે, પણ અમારી કોઈ એફઆઈઆર લેવા તૈયાર નથી. એ લોકો એવું કહે છે કે જેના તમે નામ એડ કરવા માગો છો એના પ્રૂફ અત્યારે આપો, પણ એવું તો અમે અમારા વકીલ પાસે જાણ્યું કે એવો કોઈ અત્યારે રૂલ હોતો નથી કે ભાઈ તમે નામ એડ કરો તો અત્યારે તમારે પ્રૂફ આપવા પડે. એ લોકો એવું કહે છે કે જે વિડીયોમાં જે 2 નામ છે એ 2 નામની તમે અરજી કરો, બીજા 2 નામની શા માટે કરો છો એમ. એટલે મતલબ એ લોકો પ્રેશરથી યા કોઈ બી રીતે એ 2 જે અમે એ હકીકતમાં મારા ફાધરને હેરાન કરતા જ મેં રૂબરૂ બી મારા ફાધર સાથે વાત કરેલી છે જ્યારે હયાત હતા, અને ફોનમાં બી વાત કરેલી છે. અને ત્યારબાદ જ મેં એ 2 પર્સનના નામ એડ કરેલા હતા. જોકે બીજા પર્સન બી ઘણા છે, તો કેમ મેં એ લોકોના વધારાના નામ એડ કરેલા નથી. અત્યારે તમે ક્યાં છો? અત્યારે હાલ અમે વડિયા પોલીસ સ્ટેશને ડેડ બોડી લઈને આવી ગયેલા છે, કેમ કે પોલીસ લોકો કંઈ જે અમારી જે છે નાના માણસોની અમારી જે 9 વાગ્યાને જે અમારું જે માટે અમે પ્રોસેસ કરવા આવ્યા છીએ એનો હજી હલ થયો નથી. કોઈ અધિકારી આવ્યા? હા, ડીવાયએસપી સુધીના સાહેબ આવી ગયેલા છે, પણ હજી એ લોકો બધા મતલબ જે સાહેબ આવે છે એ લોકો એક જ કહે છે કે તમે આ 2 નામ એડ શું કામ કરેલા છે. બસ મેન એને ત્યાં જ ઇસ્યુ છે. અને બસ અમારી આખી એફઆઈઆર નોટેડ છે, ડ્રાફ્ટ થઈ ગયેલી છે. બસ મારી સહીને લીધે જ અટકેલ છે. 9 વાગ્યાથી 9 થી 9:30 10 સુધીમાં ડ્રાફ્ટ થઈ ગઈ હતી. ત્યારબાદ અત્યાર સુધીમાં બસ સહી કરવાના ટાઈમને લીધે ટાઈમ પાસ થાય છે. મતલબ ટાઈમ આપ્યા રાખ્યો 15 મિનિટ 20 મિનિટ, પછી 15 મિનિટ, પછી બીજા સાહેબ આવે, પછી પાછો 15 મિનિટ 20 મિનિટ. હજી સુધી અમારો કોઈ સમસ્યાનો હલ થયો નથી. તમે ડેડ બોડી પોલીસ સ્ટેશન લાવ્યા છો? હા, અમે અહીંયા સોંપી દેશું, પછી જે કરવું હશે એ કરશે, અમે સંભાળશું નહીં.